ગુજરાત પર હવે કોંગ્રેસની નજર છે। ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધી સહિત પ્રદેશના નેતાઓ તનતોડ મહેનત કરતા જોવા મળી રહ્યા છે। એક બાદ એક રાહુલ ગાંધીની 3 મુલાકાતો ગુજરાતમાં। પહેલા રાષ્ટ્રીય અધિવેશનની વાત કરીએ, ત્યારબાદ તેઓ મોડાસા પહોંચી ગયા, બૂથના કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી। સંગઠનને સતત મજબૂત કરવાના પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સત્તા પાછી મેળવવા માટે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તેવા પ્રયાસો સતત કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે। પ્રદેશના નેતાઓ પણ એક્ટિવ મોડમાં છે। તે જ અંતર્ગત ફરી એક બેઠક મળી કે જેમાં સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે પણ પહોંચી ગયા છે। તેમની સાથે જ જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેઓ અને કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે એક મીટિંગનું આયોજન થયું અને એમાં સ્પષ્ટતા કરી દેવામાં આવી છે આગામી જે પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને। વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં હવે ગુજરાતમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે તેવું શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કહી દીધું છે। દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે તેવી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે। આગામી જે વિધાનસભાની ચૂંટણી વર્ષ 2027માં યોજાશે તેમાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટી સાથે તેઓ હાથ નહીં જોડે એટલે કે હાથ નહીં મિલાવે તેવા સંકેત અત્યારથી જ કોંગ્રેસે આપી દીધા છે।